નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઉંભેણ ગાર્ડન અને જે આવેલું છે સુરતના કામરેજ વિસ્તારના જે હાઈવે રોડ ટચ ઉંભેણ ગામ આવે ત્યાંથી જ થોડા અંદર જતાં 2 કિલોમીટર જેટલું અંતર છે તો ઉંભેણ ગામનું જ આ ગાર્ડન કહેવામાં આવે છે। અને મિત્રો ખૂબ જ સુંદર કુદરતી વાતાવરણમાં તમે જશો તો ખૂબ જ આનંદ આવશે। મિત્રો કામરેજ તો કડોદરા રોડ છે ત્યાંથી તો વચ્ચે જ ઉંભેણ ગામ આવે અને ત્યાંથી 2 કિલોમીટર જેટલું જ અંતર છે। અહીંના ખેતરો અને વિવિધ વસ્તુઓ આવેલી હોય તો બાળકોને જોઈને તો ખૂબ જ આનંદ આવશે। તો મિત્રો અહીં આ ઉંભેણ ગાર્ડન આવી ગયો ત્યાં નજીવી 10 રૂપિયા ટિકિટ પર વ્યક્તિ આપી અને અંદર પ્રવેશ મેળવી શકો છો। તો આ ગાર્ડનમાં ફરતી કોટ તળાવ છે અને વચ્ચે ગાર્ડન છે અને બ્રિજ પણ બનાવવામાં આવેલું છે જ્યાં ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ અને રીલ્સનો આનંદ માણી શકો છો। મિત્રો અહીંયા ચેકિંગ થાય અને પછી તમને અંદર એન્ટ્રી આપવામાં આવે છે। તો મિત્રો પર વ્યક્તિ અહીં 10 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે અને ખૂબ જ સુંદર એવો આ ઉંભેણનો ગાર્ડન છે। મિત્રો અહીં જતા વેત જ રસ્તામાં જ શરૂઆતમાં જ આવે છે દ્રષ્ટિગોચર હનુમાનજીનું સુંદર મજાનું મંદિર છે। આ ચમત્કારી મંદિરમાં વધારે પડતી શનિવારે અને મંગળવારે ટ્રાફિક જોવા મળે છે અને આ જે મંદિર છે તે અંદર જતા ગાર્ડનમાં જ આવે છે। તો શરૂઆતમાં જ ભગવાનના દર્શન કરી બધા સહેલાણીઓ આગળ વધે છે અને ગાર્ડનની અંદર પ્રવેશ કરે છે। અહીં છે સુંદર મજાની નાનું એવું મંદિર છે હનુમાનજીનું, તેની બાજુમાં જ રામ, સીતાજી અને લક્ષ્મણની સુંદર મજાની પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે। તો ત્યાં જરૂરથી દર્શન કરે છે અને પીપળાના વૃક્ષની નીચે આ મંદિર સુંદર મજાનું બનાવવામાં આવેલું છે। અને મિત્રો અહીં જતા હોય તો હાથી, કાચબો અને વધારે પડતા સ્ટેચ્યુ બનાવેલા ત્યાં ફોટોગ્રાફી અને બાળકોને તો ખૂબ જ મજા પડી જાય છે। ત્યાં બાળકો એની ઉપર બેસી અને ફોટોગ્રાફી કરે છે અને બાળકોને ખૂબ જ મજા આવે છે। આ એક ગુફા બનાવવામાં આવેલી છે જ્યાં ગુફાની નીચે પીવાનું પાણીનું પરબ બનાવવામાં આવેલું છે। સુંદર મજાની આ જે રાષ્ટ્રભક્તિને લગતું એક યુનિટ બનાવવામાં આવેલું છે। અહીં બાળકો માટે વિવિધ રાઇડ્સ અને જમ્પિંગ અને ચકડોળના તમને જોવા મળશે। આપણે અત્યારે જે ગુફા છે ત્યાં જોવા માટે જઈએ છીએ। અહીં ગુફાનો આ રસ્તો છે ત્યાંથી અંદર ઉપર જવાનો રસ્તો છે। સુંદર મજાની ગુફા છે ત્યાં બાળકોને તો ખૂબ જ મજા આવી જશે। અહીં જતા હોય તો ઉપર જ ભગવાન હનુમાનજીની સુંદર પ્રતિમા છે અને ત્યાંથી વળી પાછા ઉપર જતા એકદમ ઉપર ગણપતિજી અને પાર્વતીની પ્રતિમા આવે છે। અહીંનું લોકેશન ખૂબ જ સુંદર છે। અહીંથી મિત્રો તમે આખા જે ગાર્ડનનો વ્યૂ ઉપરથી જોઈ નિહાળી શકો છો। પાર્વતીજી અને જે ગણપતિજી છે તેની સામે જે મહાદેવજીની તપ કરતા હોય તેવી પ્રતિમા રાખવામાં આવેલી છે। સુંદર મજાની આ પ્રતિમા છે। ત્યાં ફોટોગ્રાફી અને રીલ્સ બનાવતાઓ જોવા મળે છે। અહીંથી નીચેનો નજારો તમે જોઈ શકો છો અને અહીંથી ગુફાની અંદરથી નીચે ઉતરવાનો રસ્તો ખૂબ જ રોમાંચક છે। તો બાળકોને આને ખૂબ જ મજા આવી જાય। તો બધા શાંતિનો અહેસાસ કરવા માંગતા હોય તેઓ તો અહીં ખૂબ જ કુદરતી વાતાવરણમાં સુંદર મજાનું આ નજારા જોવા મળશે। અહીં વિશાળ એવું તળાવ છે તેની વચ્ચે સુંદર મજાની છે આપણે સમુદ્ર મંથન થયેલું તેનું સુંદર સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે અને વચ્ચોવચ્ચ તળાવની રાખવામાં આવ્યું છે। અહીં સુંદર મજાના બધી જ કોર સુવિચારો લગાવવામાં આવેલા છે। સુંદર મજાના રસ્તાઓ છે અને ત્યાંથી આગળ જઈએ એટલે બંને સાઈડ તળાવ તમને જોવા મળશે અને વચ્ચે આ રસ્તો છે। તો ફરતી કોર તળાવને વચ્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે। વિશાળ એવું મેદાન પણ છે અને અહીંથી એક નાનો એવો બ્રિજ બનાવવામાં આવેલો છે। તો ત્યાં બધા જ ફોટોગ્રાફી અને રીલ્સ બનાવતા જોવા મળશે। તો વાંસના ઝાડવા તમને વિશાળ પ્રમાણમાં જોવા મળશે। અને મિત્રો અહીં બેસવા માટે પણ સુંદર મજાના ગજબો અને બાકડા મૂકવામાં આવેલા છે। અહીંથી બ્રિજ પરથી તમે તળાવની અંદર કાચબાઓ અને હંસ છે તેને નિહાળી શકો છો। અહીં જો ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ કરી રહ્યા છે। અહીં વધારે પડતા તમને શાંતિનો અહેસાસ કરવાવાળા માણસો જોવા મળશે। સુંદર મજાના આ હંસ છે
તેને તમે અહીં નિહાળી શકો છો. અને મિત્રો આ જે તળાવ છે તેની અંદર કાચબા પણ ભરપૂર માત્રામાં છે. તો કાચબાના જે તમે જોવા હોય તો અહીં બ્રિજ ઉપરથી તમે તેને જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવું વાતાવરણ, અને ભાઈ અહીંયા તમે કલાકો ઊભા રહો તો પણ તમને આનંદ આવે તેવી મજા આવશે. બધા જ ફેમિલી મિત્રો સાથે અહીંયા આવે છે અને જમવાનું સાથે લઈને અહીં વન ડે પિકનિકનું સુંદર આયોજન કરે છે. આ બધા આવેલા તે બધા જ અહીં ભોજન સાથે લઈને આવેલા છે. અહીંથી બાજુની સાઈડ બાળકો માટે પ્લે ગ્રુપ અને મોટા માટે પણ હિંચકા અહીં રાખવામાં આવ્યા છે. તો અમે પણ હિંચકાનો આનંદ માણી લીધો, અને મારી દીકરીને હિંચકાનો બહુ જ શોખ, તો તે હિંચકા અને લસરપટ્ટીનો ભરપૂર માત્રામાં આનંદ માણ્યો. તો મિત્રો અમને તો ખૂબ જ મજા આવી ગાર્ડનમાં, અને મિત્રો એકદમ કુદરતી વાતાવરણમાં આનંદ આવ્યો. તો મિત્રો તમે પણ જોઈથી આવજો. અને મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. ધન્યવાદ.